બદલપુરથી ઓછોલ માર્ગ પર ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો। બિસ્માર્ક માર્ગના કારણે અકસ્માત સર્જાયો હોવાની લોકમુખે ચર્ચાઓ। વાગરા તાલુકામાં ચાંચવેલ અને પાલડી વચ્ચે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તંત્ર દ્વારા વાહન ચાલકો માટે બદલપુરાથી ઓછોલ તરફનો ડાયવર્ઝન રસ્તો ફાળવવામાં આવ્યો છે। આ વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગની અત્યંત બિસ્માર અને ખરાબ હાલતના કારણે એક ભારે વાહન ટ્રક પલટી મારી ગયો હોવાની ઘટના સામે આવી હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર ઉજાગર થઈ હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। બિસ્માર ડાયવર્ઝન બન્યું અકસ્માતોનું કારણ પ્રાપ્ત વિગતો અનુસાર ચાંચવેલ અને પાલડી ગામ વચ્ચે બ્રિજની કામગીરી ચાલુ હોવાથી વાહન ચાલકોને બદલપુરાથી ઓછોલ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। માર્ગ પર મોટા ખાડાઓ અને માટીના અસહ્ય ધોવાણને કારણે માર્ગ અત્યંત જોખમી બન્યો છે। આ ડાયવર્ઝન પરથી પસાર થતી એક ટ્રક અચાનક પલટી ગઈ હતી, જો કે વાહન ચાલકે સમય સૂચકતા વાપરતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો। આ ડાયવર્ઝન માર્ગની અતિ ખરાબ સ્થિતિના કારણે અહીં અવારનવાર વાહનો ફસાઈ જવાના બનાવો સામાન્ય બન્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ આ જ માર્ગ પર એક ટ્રક ફસાઈ જવાની ઘટના બની હતી, જેના કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એક જ માર્ગ પર સતત 2 દિવસથી વાહનો ફસાવાની અને અકસ્માતની ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આ ડાયવર્ઝન માર્ગનું સમારકામ કરવામાં આવે અથવા ભારે વાહનો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। પાલિક ટાઈમ્સ, ભરૂચ।